આખા દેશ માટેનું પહેલું પગલું ઘરના આંગણેથી. જમીનના પેટાળમાં પડેલું પાણી આપણને દેખાતું નથી અને એટલે જ કદાચ આપણે એ પાણી વિશે વધારે વિચારતા જ નથી. આપણા પૂર્વજોએ એ વિષય પર ચોક્કસથી વિચાર્યું હશે. ભૂગર્ભ જળ સંગ્રહ માટેના તેમના પ્રયાસો, વાવ, ભૂગર્ભ ટાંકીઓ, વરસાદી પાણીના સંગ્રહ સ્થાનો, તળાવો એ બધાના સ્વરૂપે આપણી આંખોની સામે છે. હવે એ સમય આવ્યો છે જ્યારે આપણા આખા દેશને ભૂગર્ભ જળ વિશે અને વરસાદી પાણીને ઓસરતા બચાવવા વિશે વિચારવું અનિવાર્ય બની ગયું છે. સી.આર. પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે અને પોતાના જ ઘર, પરિવાર અને વિસ્તારથી એમણે આ ઉત્તમ કાર્ય શરૂ કરીને નવસારીને આ દિશામાં, નવસારી આખું શહેર, નગર અને વિસ્તાર આ દિશામાં આપણને સૌને એક રસ્તો ચીંધી રહ્યું છે. નવસારીમાં 7 માર્ચના દિવસે એક જ દિવસની અંદર જળસંચય ક્ષેત્રે અદ્ભુત કાર્ય થયું. નવસારીના 77 ગામોમાં એક જ દિવસે એક સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહ માટેના 1100 સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવ્યું. આ સ્ટ્રક્ચર થકી ભૂગર્ભ જળ ફરીથી રિચાર્જ થઈ શકશે, વરસાદનું ટીપે ટીપું ઓસરી જતા બચાવી શકાશે. માત્ર નવસારી નહીં, આખા દેશની વર્તમાન સ્થિતિ એ છે કે જેટલું વરસાદી પાણી વરસે છે અને જમીનમાં ઉતરે છે એના કરતાં અનેક ગણું પાણી તો ઉલેચી લેવામાં આવે છે. દર વર્ષે વોટર ટેબલ વધારે ને વધારે નિરાશાજનક બનતું જાય છે. આપણા ભૂગર્ભ જળ સુકાઈ રહ્યા છે અથવા તો ભયંકર સ્તરે પ્રદૂષિત થઈ રહ્યા છે. એ કારણે નવસારી જેવા વિસ્તારોમાં ભૂગર્ભમાં દરિયાના પાણીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને એક સમયની ફળદ્રુપ જમીન હવે પોતાની ગુણવત્તા અને ફળદ્રુપતા બંને ગુમાવી રહી છે. 7 માર્ચના દિવસે માત્ર 24 કલાકમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 1100 જેટલા સ્ટ્રક્ચર્સ નિર્માણ થયા અને જેમાં 4x4 ફીટ અને 6 ફૂટ ઊંડા ભૂગર્ભ જળ રિચાર્જની ટાંકીઓ સ્ટ્રેટેજિક લોકેશન્સ પર બનાવવામાં આવી, જેથી વરસાદી પાણી તેમાં પહોંચી શકે. આ ટાંકીમાં જમા થયેલું બધું જ પાણી, વરસાદી પાણી, જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનું કામ કરશે. ખુશીની વાત એ છે કે આ કાર્ય માટે નવસારીના લોકોએ પણ ઉત્તમ સહયોગ કર્યો છે અને આ કામને જનભાગીદારી બનાવી છે. નવસારી જિલ્લામાં આ શરૂઆત બાદ આગામી દિવસોમાં તાલુકા પંચાયત દ્વારા 3675 પ્રોજેક્ટ્સ, પંચાયત ઇરિગેશન વિભાગ દ્વારા 196 પ્રોજેક્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 262 પ્રોજેક્ટ, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10 પ્રોજેક્ટ્સ, ભૂગર્ભ જળ સંરક્ષણ વિભાગ દ્વારા 612 પ્રોજેક્ટ, આર.એન.બી એટલે કે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા 23 પ્રોજેક્ટ, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 8 પ્રોજેક્ટ, નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 30 પ્રોજેક્ટ, સામાજિક સંસ્થાઓ અને જનભાગીદારી દ્વારા 406 પ્રોજેક્ટ એમ કુલ આવા 5222 જળ સંગ્રહના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. ગોલ ખૂબ ક્લિયર છે. લક્ષ્ય શું છે એ સામે દેખાઈ રહ્યું છે. નવસારીની જમીનને ફરી એકવાર પાણીદાર બનાવીને આખા દેશને જળ સંરક્ષણની દિશામાં રાહ ચીંધવો, જેથી આ દેશનો દરેક જિલ્લો, દરેક નેતા અને દરેક વ્યક્તિ આ ઉદાહરણ પરથી એ જાણી શકે કે આપણે સૌ ઈચ્છીએ તો આપણા ઘર, પરિવાર અને વિસ્તારને પાણીદાર બનાવીને આ દેશની જમીનને ફરીથી પુનર્જીવિત કરી શકીએ એમ છીએ. આખા દેશની સફળતાની યાત્રા પોતાના ઘર આંગણેથી જ શરૂ થવી જોઈએ અને એ નવસારીમાં થઈ રહ્યું છે. નવસારીના આંગણેથી તો આ યાત્રા આગળ વધી ગઈ. તમે પણ પહેલું પગલું ઉઠાવો, જળ સંરક્ષણને પોતાની જવાબદારી બનાવો અને વરસાદને ઝીલી લો. નમસ્કાર.